નમસ્તે મિત્રો, અમારી શાળામાં હંમેશા એક જ પ્રયાસ રહ્યો છે કે અહીં આવતું દરેક બાળક એક વૈશ્વિક નાગરિક બને। બાળકનું મન કોરી પાટી જેવું હોય છે। તેમાં જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ હોતા નથી। તેમાં તો માત્ર નિર્દોષ આનંદ અને ઉત્સવ હોય છે। જ્યારે તમારામાંથી જ ઘણા મિત્રો ક્રિસમસ સેલિબ્રેશન અંગે ચિંતા વ્યક્ત કરો છો અને તુલસી પૂજનનું સૂચન કરો છો, ત્યારે તમારી લાગણી અને આપણી સંસ્કૃતિ પ્રત્યેના તમારા પ્રેમને અમે પૂરેપૂરું માન આપીએ છીએ। પરંતુ આ વિષયને થોડા ઊંડાણથી અને તટસ્થ રીતે સમજવાની જરૂર છે। હાલમાં ડિસેમ્બર મહિનો તેના અંતિમ ચરણમાં છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક અદૃશ્ય વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું છે। ક્રિસમસ સેલિબ્રેશન કરવું કે તુલસી પૂજન કરવું? છેલ્લા થોડા વર્ષોથી 25મી ડિસેમ્બરને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવાની એક સુંદર પહેલ શરૂ થઈ છે, જે આવકારદાયક છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ પહેલનો મૂળ હેતુ આપણી સંસ્કૃતિનો પ્રેમ હોવાને બદલે અન્યના તહેવારોનો વિરોધ બની ગયો હોય એવું લાગે છે। આપણે ગંભીર પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ, જો 25મી ડિસેમ્બરે ક્રિસમસ હોત જ નહીં તો શું આપણે એ જ તારીખે આટલા જ ઉત્સાહથી તુલસી પૂજન કરતા હોત? જો જવાબ ના હોય તો આપણી ભક્તિમાં ક્યાંક ખામી છે। તુલસી પૂજન એ આપણી સનાતન પરંપરા છે, તે કોઈ વિદેશી તહેવાર સામે લડવાનું હથિયાર નથી। જ્યારે આપણે ક્રિસમસનો વિરોધ કરવાના ઈરાદાથી જ તુલસીની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે જાણે અજાણે તુલસી માતાને એક રાજકીય સાધન બનાવી દઈએ છીએ। આપણી મહાન ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે કે ઈશ્વરની પૂજા પ્રેમથી થવી જોઈએ, ઈર્ષા કે કોઈને નીચા દેખાડવાની ભાવનાથી ન થવી જોઈએ। શાળા તરીકે અમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે। પોતાની સંસ્કૃતિને પ્રેમ કરવાનો અર્થ એ નથી કે બીજાની સંસ્કૃતિને ધિક્કારવી। જેમ આપણી માતા આપણને સૌથી વહાલી હોય છે, એનો અર્થ એ નથી કે બીજાની માતાનું અપમાન કરવું જોઈએ। અમે બાળકોને ક્રિસમસ પર સાન્તાક્લોઝના ડ્રેસમાં આવવા માટે એટલા માટે કહીએ છીએ, કોઈ જોકર બનાવતા નથી, પણ તેમને આનંદ અને બીજાને આપવું જોઈએ એવા પાઠ શીખવીએ છીએ। અને જ્યારે અમે તેમને તુલસી પૂજાનું મહત્ત્વ સમજાવીએ છીએ, ત્યારે તેમાં શ્રદ્ધા અને વિજ્ઞાન બંને હોય છે। આપણે બાળકોને તુલસીનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ પ્રેમથી સમજાવવું જોઈએ, જેથી તેઓ ગર્વથી તુલસી પૂજન કરે, કોઈના દબાણમાં આવીને કે કોઈ તહેવારને હરાવવા માટે નહીં। પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે લાલબત્તી ધરવી જરૂરી છે, પરંતુ તેનો ઉપાય નફરત નથી, તેનો ઉપાય છે સ્વીકાર અને સાચી સમજણ। સનાતન ધર્મ એટલો વિશાળ અને ઉદાર છે કે તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ અન્ય તહેવારના વિરોધની જરૂર નથી। અમે ઈચ્છીએ છીએ કે આવનારી પેઢી મનમાં એવી ગાંઠ વાળીને મોટી ન થાય કે મારે સાબિત કરવા માટે બીજાને ઉતારી પાડવા પડશે। આપણે આપણી સંસ્કૃતિને પ્રાથમિકતા આપી તેને મજબૂત બનાવીએ, પણ સાથે સાથે વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે અન્યની શ્રદ્ધા પ્રત્યે દ્વેષ રાખ્યા વગર આદર પણ જાળવીએ। તે જ ભારતની સાચી ઓળખ છે। તો ચાલો આ વખતે કોઈ સંસ્કૃતિનો વિરોધ નહીં, પણ સાચા અર્થમાં સંસ્કૃતિ ગૌરવ દિવસ ઉજવીએ, જ્યારે આપણે સ્વસ્થ ચિત્તે કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખ્યા વગર આંગણામાં તુલસી ક્યારેય દીવો પ્રગટાવીશું, ત્યારે જ તે સાચું પૂજન ગણાશે। સહકાર અને સમજણની અપેક્ષા સહ આપનો પ્રિય મિત્ર હસમુખ પરમાર। થેન્ક યુ।